તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારમાં। ગુજરાતમાં આજથી રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં ખૂણે ખૂણે અત્યારે હાલ વરસાદી વાદળો છવાઈને બેસી ચૂક્યા છે। તો પ્રી મોન્સૂન એક્ટિવિટી ચોમાસા પહેલાનો મિત્રો જે વરસાદ છે ગુજરાતમાં શરૂ થવાની આડ ઉપર છે। ત્યારે 13 તારીખ બપોર પછીથી લઈને મિત્રો 14 તારીખની મોડી રાત સુધી ગુજરાત રાજ્યમાં જે છે તે આ રીતસરનું મેઘતાંડવ થતું જોવા મળી રહ્યું છે। જોઈ લ્યો તો વાદળો જે છે તે આખા ગુજરાત ઉપર હવે રીતસરનું જે છે તે આકાર બનાવી રહ્યા છે। અને હવે ગણતરીની કલાકોમાં ચોમાસું પણ આગળ વધતું જોવા મળી રહ્યું છે, કારણ કે ફરી એકવાર અરબી સમુદ્રમાં ચોમાસાની સિસ્ટમો જે છે તે ફરી એકવાર જામશે અને હવે ખેડૂતો જે છે તે ખુશખબરી આવી રહી છે। આજના આ વિડીયોમાં જાણીશું વિસ્તારથી તમામ માહિતી મારે તમને આપવાની છે, જેમાં ચોમાસું જે છે તે હવે કઈ તારીખથી ફરી એકવાર ગતિ પકડવાની શરૂ કરશે। બીજા નંબર ઉપર જે ચોમાસું છેલ્લા કેટલાક દિવસથી આરામ લઈને બેસી ચૂક્યું છે તે હવે અહીંયાથી કેટલી સ્પીડે આગળ વધશે અને કઈ તારીખે ગુજરાત રાજ્યની એન્ટ્રી લેશે એ બધી માહિતી તમને સમજાવીશું। સાથે જ મિત્રો આજે 13 તારીખ બપોર પછીથી લે છે મિત્રો 1 વાગ્યાથી લઈને રાત્રિના 12 વાગ્યા સુધી, અને મિત્રો 14 તારીખ અને રજાનો દિવસ રવિવાર છે। ત્યારે આખો દિવસ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદોના વાદળો અત્યારે છવાઈને બેસી ચૂક્યા છે। અમુક ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાને લઈને પણ સૌથી મોટી અપડેટ આવી રહી છે, જેના વિશે જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો વિડીયો તમારા માટે ખૂબ જરૂરી અને કામનો રહેવાનો છે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે જોઈ લો તો ગુજરાતના ખૂણે ખૂણે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ચારે ચાર બાજુઓ ઉપર મિત્રો ગુજરાતમાં વરસાદની આગાહી છે। 15 થી 16 જિલ્લાઓમાં 13 અને 14 તારીખ દરમિયાન જે છે તે ભૂક્કા બોલાવનારા વરસાદો જોવા મળવાના છે। તો એક ગામના નામ સાથે પણ માહિતી તમને આપવામાં આવશે, તો એના માટે વિડીયો છેલ્લે સુધી જોશો તો તમને તમામ માહિતી મળી જશે। સૌથી પહેલા આજે હું તમને વરસાદ વિશે માહિતી આપવાનો છું, અને ત્યાર પછી ચોમાસાની માહિતી જે છે તે આપણે આ વિડીયોમાં છેલ્લે સુધીમાં જાણવાની છે। સાથે ઉનાળાની વિદાયને લઈને પણ એક કમ્પ્લીટ માહિતી આવી ગઈ છે, એ પણ જાણીશું। એની પહેલા મિત્રો આ વિડીયો જે છે તે તમે લાઇક ના કર્યો તો કરી દેજો, અને નીચે કોમેન્ટની બાજુમાં એક હાઈપ લખેલું બટન હશે, તો આ જે હાઈપ લખેલું બટન છે મિત્રો દબાવી દેજો। એનાથી જ્યારે પણ વરસાદ આવશે ત્યારે એની અપડેટ તમારા સુધી પહોંચી જશે। તો ચાલો હવે ટાઈમ નથી બગાડતા અને આપણે સીધા પોઈન્ટ ઉપર આવીએ છીએ। સૌથી પહેલા સિસ્ટમ વિશે સમજીએ છીએ। તો ગુજરાત રાજ્ય પર અત્યારે જુઓ તો મેઘરાજાની તાંડવ મચાવનારી સિસ્ટમો જે છે તે અત્યારે બની ચૂકી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કહો કે કોઈ પણ અસર કહો, ગુજરાત ઉપર હવે સિસ્ટમોના ઘેરા વાદળો જે છે તે સક્રિય થઈ ચૂક્યા છે। જોઈ લો મિત્રો ઉપરથી જે છે ત્યાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીય સિસ્ટમ સક્રિય બની છે, જેમાં રાજસ્થાન ઉપરના દિલ્હી સહિતના ભાગોમાં એની અસરો થઈ છે, અને એની જ અસર નીચે મિત્રો છે ગુજરાત રાજ્ય સુધી પણ પહોંચી રહી છે। તો ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વરસાદો છે જે તમને 13 અને 14 તારીખ દરમિયાન અતિ ભારે વરસાદો લઈને આવવાના છે। હવે તમને એવું થતું હોય કે 13-14 તારીખે તો હજુ ગુજરાત ચોમાસું નથી પહોંચ્યું, તો આ વરસાદ શેનો છે? તો મિત્રો આ વરસાદ ઉપરથી સિસ્ટમ લઈને આવી રહ્યો છે, જે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ છે। આ ચોમાસાનો વરસાદ નથી, પરંતુ આ તબક્કામાં પણ ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડવાની સંભાવના સામે આવી રહી છે। બાકી 14-15 તારીખ પછીની જે આગાહી છે, ખાસ તો 16-17 તારીખે જે ચોમાસું ગુજરાતમાં આવવાનું છે, એ વરસાદો કેવા હશે, ચોમાસું ક્યારે આવશે, એ હું તમને આ વિડીયોમાં આગળ સમજાવવાનો છું। પરંતુ પહેલા આપણે 13 અને 14 તારીખે જે વરસાદ જોવા મળી રહ્યા છે એની વાત કરી લઈએ। તો 13 તારીખે બપોરેથી જ મિત્રો આ વરસાદ જેવું વાતાવરણ બની ચૂક્યું છે, અને અમુક ભાગોમાં વરસાદ નોંધાવાની શરૂઆત પણ થઈ ગઈ છે। તેની વચ્ચે સમજીએ તો ચાલો ફટાફટ મિત્રો મેં તમને સિસ્ટમ જણાવી દીધી કઈ રીતની જોવા મળી રહી છે। હવે આ સિસ્ટમને કારણે જે છે તે આખા ગુજરાત ઉપર જે અત્યારે હાલ આકાર લઈ રહ્યું છે વરસાદની સિસ્ટમ, એના વિશે સમજી લઈએ, અને એક ગામના નામ સાથે હવે હું તમને પહેલા માહિતી આપી દઉં કે ક્યાં ક્યાં વરસાદ પડશે આવનારી 12 થી 24 કલાકની અંદર। ત્યાર પછી છેલ્લે ચોમાસા વિશે જાણીશું। શરૂઆત કરીએ મધ્ય ગુજરાતની સાથે। તો મધ્ય ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ પડતો જોવા મળી રહ્યો છે સમજીએ। અમદાવાદ લાગુના સેન્ટરમાં જોશો તો સાણંદના વિસ્તારોથી લઈને અમદાવાદ, ગાંધીનગર, કલોલ, વિરમગામથી લઈને મિત્રો નીચે આવીએ તો જોઈ લો બાવળાના વિસ્તારોથી લઈને ખેડા, નડિયાદ, આણંદ, ગોલાણા, પેટલાદ, ખંભાતના વિસ્તારોથી લઈને આ બાજુ જોઈ લો તો ડાકોરના વિસ્તારો, કથલના વિસ્તારો, અને નીચે મિત્રો જોશો તો છેક વાઘોડિયા અને જે વડોદરાની અને ખંભાતની બોર્ડર રહેલી છે, આ બધા વિસ્તારોની અંદર રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે। અને સામાન્ય વરસાદ નહીં, સારો એવો ગાજવીજ સાથેનો વરસાદ જે છે તે આ સેન્ટરોમાં તમને 13 તારીખ પછીના જે સમયગાળા છે, એટલે કે 13 તારીખ મોડી રાત, સાંજ અથવા 14 તારીખની સવાર સુધીમાં જે છે તે આ વરસાદી વાતાવરણના વિસ્તારોમાં ભૂકા બોલાવવાનું છે। બાકીના જે મધ્ય ગુજરાતના વિસ્તાર છે, જેમ કે જોઈ લો લુણાવાડા, બાલાસિનોર, દાહોદ, ગોધરા, આ ભાગોમાં અત્યારે હાલ કોઈ વાદળ કે વરસાદની સિસ્ટમ નથી। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 2 જિલ્લામાં વરસાદ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે। કયા 2 જિલ્લા છે? તો એ છે મિત્રો મહેસાણા અને પાટણ। આ વિસ્તારમાં રહેલા જોઈ લો બધા જ વિસ્તારો, જેમ કે રાધનપુરથી લઈને આ બાજુ જોશો તો પાટણના વિસ્તારો, પેલી બાજુ જોશો તો મિત્રો જે
જારનાકાના વિસ્તારો છે અને વચ્ચે મિત્રો જોશો તો ઊંઝા માર્કેટયાર્ડ આસપાસ ઊંઝાના વિસ્તારો સિદ્ધપુર, ખેરાળુ, મણિયારીથી લઈને મહેસાણા, કુકરવાડાથી લઈને નીચે માણસા, પ્રાંતિજ, હિંમતનગર, કલોલ, આ બધા મિત્રો જે સેન્ટરો છે અહીંયા વરસાદી સિસ્ટમ ભૂક્કા બોલાવતી જોવા મળી રહેશે. જોકે બનાસકાંઠા, સાબરકાંઠા, અરાવલ્લી કે વાવ-થરાદમાં કોઈ મોટા વરસાદની જે છે તે આજે સંભાવના નથી. ઉત્તર ગુજરાતમાં કચ્છની વાત કરીએ તો કચ્છમાં જોઈ લો તો રાપર લાગુના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા જે છે તે પડી શકે. બાકી કોઈ પણ ભાગોમાં કચ્છમાં આજે વરસાદી સંભાવનાઓ નથી. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ બની ચૂક્યું છે, કારણ કે છેક મહારાષ્ટ્ર સુધી આની સિસ્ટમ લંબાઈ રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતના એક જિલ્લા વિશે વાત કરીએ તો જોઈ લો દક્ષિણ ગુજરાતમાં સારી એવી સિસ્ટમ બનેલ છે, જેથી વડોદરાથી નીચે અંકલેશ્વર, અંકલેશ્વરથી નીચે ભરૂચના વિસ્તારોથી લઈને રાજપીપળાના વિસ્તારો, નર્મદા, તાપી, ડેડિયાપાડાના વિસ્તારોથી લઈને નીચે છેક મિત્રો સુરત સુધી જે છે તે આ સિસ્ટમના વાદળો આગળ લંબાઈ રહ્યા છે. તો દક્ષિણીય ગુજરાતનો જે સળંગ પટ્ટો છે અંકલેશ્વર, સુરત, ભરૂચ, રાજપીપળા, નર્મદા તમામ વિસ્તારોમાં વરસાદ ભૂક્કા બોલાવી શકે. આવનારી કલાકોમાં મેઘરાજા તોફાની બેટિંગ આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે કરી શકે. સૌરાષ્ટ્ર તરફ હવે છેલ્લે આગળ વધીએ તો સૌરાષ્ટ્રમાં પહેલા તો કયા કયા વિસ્તારોમાં ઝાપટા જોવા મળી રહ્યા છે સમજી લઈએ. તો ઝાપટા જે છે તે મિત્રો દ્વારકાથી લઈને પોરબંદર અને નીચે જુનાગઢ અને ગીર સોમનાથ, આ જે દરિયાકાંઠાનો પટ્ટો છે, દરિયાથી 100-200 કિલોમીટર અંદર સુધીના જે પટ્ટાઓ છે, આ વિસ્તારોમાં જે છે તે ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાની સંભાવના છે. અને સૌથી ભારે વરસાદ પડવાની જે સંભાવના છે એ મિત્રો છે રાજકોટ જિલ્લા આસપાસ, જેમાં સમજાવી દઈએ એક જિલ્લાના નામ સાથે. રાજકોટ જિલ્લાની અંદર આસપાસના તમામ વિસ્તારો જોઈ લો મિત્રો. અહીંયા જેટલા પણ વિસ્તારો છે જેમ કે ખોરણાના વિસ્તારોથી લઈને ગોંડલ, નીચે આવીએ તો કાલાવાડ, જેતપુરના પીપળિયાના વિસ્તારો છે, સરદાર, વિછિયા, જસદણ, મોટા દડવાથી લઈને મિત્રો જે આસપાસ મિત્રો ગોંડલના વિસ્તારો છે, આ બધા મિત્રો જેટલા પણ સેન્ટરો છે, આ બધા સેન્ટરો આસપાસ ભારેથી અતિ ભારે વરસાદની પ્રબળતા બની રહી છે. ચોટીલા અને સુરેન્દ્રનગર બાજુ આવીએ તો જોઈ લો સુરેન્દ્રનગરની આસપાસ લાખરના વિસ્તારો, સાયલા, ચોટીલા, વાંકાનેર, લીમડી, રાણપુર, ધંધુકા, ગઢડાના વિસ્તારોથી લઈને બોટાદ, બરવાળા, આ બધા વિસ્તારોમાં પણ જોઈ લો તો અતિ ભારે વરસાદની પ્રબળતા છે. ઇવન વાવણી લાયક વરસાદો પણ થતા તમને આ ભાગોમાં કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે. નીચે દક્ષિણીય ભાગોમાં જોઈ લઈએ તો દક્ષિણીય સૌરાષ્ટ્રમાં ભાવનગર લાગુના વિસ્તારોમાં જોઈએ તો ભાવનગરમાં જે શિહોર, ગાલિયાધાર અને વલભીપુર આવેલું છે ત્યાં માત્ર ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે. પરંતુ નીચે અલંગ, તળાજા, જેસર, પાલીતાણા અને બુધેલ લાગુના જે સેન્ટરો છે, અહીંયા મિત્રો ગાજવીજ સાથે ખૂબ જ ભારેમાં ભારે વરસાદો જે છે તે પણ પડતા તમને જોવા મળી શકે. અમરેલી જિલ્લામાં આવીએ તો અમરેલી જિલ્લાની અંદર જોઈ લો તો અમરેલીમાં પ્રોપર જે અમરેલી આસપાસના વિસ્તારો છે ત્યાં વધારે ભારે વરસાદની સંભાવના છે, જેમ કે લાઠી, ચિત્તલ, બાબરા, કુંકાવાવ, અમરેલી, જાત્રોડા, વાઘાણિયા. તેની સાથે આ બાજુ આવીએ તો મિત્રો જે આ ગારિયાધારની બોર્ડર પાસેના ભાગો છે, છાલાળા છે, સાવરકુંડલા છે, આટલા મિત્રો બોક્સની અંદર આવેલા જે ભાગો છે અહીંયા મિત્રો વીજળી સાથે અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદની સંભાવના છે. પરંતુ જે નીચેના વિસ્તાર છે કે જ્યાં મિત્રો રાજુલા આવેલું છે, લીલિયા આવેલું છે, ત્યાં મિત્રો વરસાદ ઓછા અને વીજળીના ચમકારા વધારે તમને જોવા મળી શકે. તો આ માહિતી થઈ ગઈ સૌરાષ્ટ્રની. બાકી મિત્રો જોશો તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધાંગધ્રા બોર્ડર સુધી વરસાદની પ્રબળતા છે. હવે કયા કયા જિલ્લામાં બિલકુલ વરસાદની સંભાવના નથી એ પણ જણાવી દઉં તો જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર અને મોરબી, આ જિલ્લામાં મિત્રો કોઈ વધારે વરસાદી સંભાવના નથી. ઝાપટા સ્વરૂપે જે છે તે એકલ દોકલ સેન્ટરોમાં વરસાદ પડી શકે. તો આ માહિતી થઈ ગઈ સૌથી મહત્વની. હવે હું તમને ચોમાસા વિશે થોડી ઘણી અપડેટ આપું અને છેલ્લે બીજો કેટલાક નકશાઓ આપણી પાસે સામે આવ્યા છે. નકશાઓ પણ સમજવાના છે વિસ્તારથી. એની આધારે જ આપણને ખબર પડશે કે આવનારા સમયમાં વરસાદ કેવો જોવા મળશે. પરંતુ ચોમાસાની અપડેટ લઈએ તો ચોમાસું હજુ પણ મિત્રો આજની પરિસ્થિતિમાં પણ ખૂબ જ વધારે નબળું પડેલું જોવા મળી રહ્યું છે અને હજુ પણ કોઈ સક્રિય થતું જોવા મળી રહ્યું નથી. જોશો તો મિત્રો આજે જે છે તે 13 તારીખની સાંજ સુધીમાં તમને અપડેટ દેખાડું તો 13 તારીખની સાંજ સુધીમાં ચોમાસું હજુ પણ ગુજરાતથી 250 થી 300 કિલોમીટર જ દૂર છે, જે 2 દિવસ પહેલા હતું. અને જોઈએ તો 8 તારીખે જ્યાં ચોમાસું પહોંચ્યું છે ત્યાં જ આજે 13 તારીખે પણ છે. એટલે કે છેલ્લા કેટલા દિવસ તો 8, 9, 10, 11, 12 અને 13 છેલ્લા 6 દિવસથી મિત્રો ચોમાસું જરાક પણ આગળ નથી ચાલ્યું. અને દર વર્ષે મિત્રો આવી પરિસ્થિતિઓ બનતી હોય છે, જ્યારે ચોમાસું જામી જાય છે ત્યારે 12 દિવસ હલતું નથી. એમાંથી 6 દિવસ તો આજે થઈ ચૂક્યા છે. પરંતુ હવે મિત્રો કેટલાક અનુમાનો અનુસાર એવી આગાહી આવી રહી છે કે 14-15 તારીખે વાવાઝોડું ફરીથી જે છે તે ઝડપ અને ગતિ પકડી શકે તેવી અપડેટ આવી રહી છે. અને મિત્રો આ જે ચોમાસું છે એ તમને ગતિ પકડતું જોવા મળશે. એટલે આવનારા સમયની અંદર જે છે તે મિત્રો 48 કલાક જેટલો સમયગાળો જશે તો મિત્રો ફરી એકવાર આ જે ચોમાસું છે એ ગતિ પકડતું જોવા મળી શકે. તેને લઈને મહારાષ્ટ્રથી મિત્રો ધીમે ધીમે નબળું પડીને આગળ વધશે ચોમાસું. એટલે કે મિત્રો 15-16 તારીખે જે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે એ પણ એટલું ભયંકર રીતે આગળ નથી વધવાનું. ધીમી ગતિએ મિત્રો જે છે તે ચોમાસું આગળ વધશે. 15 થી 16 તારીખે મિત્રો જે છે તે આ ચોમાસું ગુજરાતની બોર્ડર પાસે વરસાદ લઈને આવી શકે. તો જે 16-17 તારીખની અંદર જે વરસાદો પડવાના છે એ મિત્રો કયા કયા
કયા જિલ્લામાં પડશે એ પણ તમને સમજાવી દઉં. તો 16 અને 17 તારીખની રેન્જમાં જે વરસાદો રહેવાના છે એ નીચેના ભાગમાં, એટલે કે જે સુરત, નવસારી, વલસાડ, ડાંગ આવેલું છે, સાપુતારા આવેલું છે, ભરૂચ આવેલું છે, અને સૌરાષ્ટ્રમાં જોઈએ તો વેરાવળ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, આ બધા વિસ્તારોમાં જે છે તે મિત્રો તમને 16 થી લઈને 17 તારીખે વાવણી લાયક વરસાદો પડતા જોવા મળી શકે. આ વરસાદો પણ મિત્રો એટલા કોઈ ભયંકર નહીં હોય, ધીમી ગતિએ ચોમાસું આગળ વધીને આ વિસ્તારમાં આવવાનું છે. પરંતુ આની ઉપર જોઈએ તો બાકીના જે વિસ્તાર છે, જેમ કે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગોધરા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર થઈ ગયું, મહીસાગર થઈ ગયું, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ થઈ ગયું, સૌરાષ્ટ્રમાં રાજકોટ, બોટાદ, મોરબી, જામનગર, દ્વારકા થઈ ચૂક્યું, અને કચ્છ, આ જે બધા ઉપરના વિસ્તારો રહેલા છે, ઉપરના વિસ્તારોમાં જે છે તે મિત્રો આ ચોમાસું તમને 20 થી 22 તારીખની રેન્જમાં સાર્વત્રિક વરસાદ આવશે. એમાં સારા એવા વાવણી લાયક વરસાદની સંભાવના છે. એટલે કે હવે આ ચોમાસું બિલકુલ ધીમી ગતિએ આગળ વધવાનું છે. 15, 16, 17 તારીખ આસપાસ જ્યારે આવશે તો એ માત્ર નીચેના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ સારા લઈને આવશે. ઉપરના જે સેન્ટરો છે, જેમ કે આજે મધ્ય ગુજરાત મેં તમને જણાવ્યા એ રીતના, ત્યાં મિત્રો તમને 20 થી 22 તારીખ આસપાસ વાવણી લાયક સારા એવા વરસાદી રાઉન્ડો જોવા મળી શકે. તો આ રીતના 2 તબક્કામાં ચોમાસું આગળ વધી શકે એમ છે. બાકી અત્યારે જોશો તો એકદમ મિત્રો નિષ્ક્રિય બનીને બેસી ચૂક્યું છે આ ચોમાસું. અહીંયા છે ગુજરાતથી લઈને 300 કિલોમીટરના અંતરે. બાકી બંગાળની ખાડી આસપાસ ચોમાસું અત્યારે વધારે સક્રિય છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં હવે આ ચોમાસું કયું રૂપ ધારણ કરે છે. તો એ માહિતી થઈ ગઈ. હવે આપણે મિત્રો થોડી ઘણી અપડેટ લઈ લઈએ કે આપણી પાસે જે નકશા અને ફોટા સામે આવી રહ્યા છે તે અનુસાર તો ગુજરાતમાં મિત્રો ચોમાસાના વરસાદો જે છે તે ભલે મોડા આવે, પરંતુ પ્રી મોન્સૂનના વરસાદો પડવાની શરૂઆત થવાની છે 13 તારીખ વિશે અને 14 તારીખ વિશે મેં તમને માહિતી આપી. એની સિવાય પણ અહીંયા તમે જોશો તો મિત્રો જોઈ લો, અત્યારે પવન નીકળવાને લઈને સારો એવો નકશો આપણી પાસે આવ્યો છે. ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની જે રેન્જ છે તેમાં તમને 48 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકના જે પવનો છે એ જોવા મળી રહ્યા છે 13 તારીખની મોડી રાત્રિ સુધી. એટલે પવનની ગતિ જે છે તે દરિયામાંથી વધવાની છે. એટલે ગુજરાતમાં ગરમીમાંથી નોંધપાત્ર ઘટાડો થતો તમને જોવા મળશે અને આ પવનથી જે છે તે ઘણી બધી રાહત તમને જોવા મળી શકે. તેની સિવાય આપણી પાસે બીજા પણ કેટલાક નકશાઓ સામે આવ્યા છે, એ પણ તમે જોઈ લો. તો મિત્રો આ હવામાન વિભાગે જે કંઈ પણ એલર્ટો બહાર પાડ્યા છે તેના નકશા છે. તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતો તરફથી જે આગાહી કરવામાં આવી છે ચોમાસાના નકશાને લઈને એ તમને સમજાવી દઉં. તો અંબાલાલે શું આગાહી કરી છે એ તમને અહીંયા સમજાવું. તો અંબાલાલ પટેલે પણ મિત્રો ચોમાસાના પહેલા રાઉન્ડને લઈને એક આગાહી કરી દીધી છે. અંબાલાલે મિત્રો જણાવી દીધું છે કે જે પહેલો રાઉન્ડ, અથવા તો મિત્રો અંબાલાલે ચોમાસાનો કોઈ ઉલ્લેખ નથી કર્યો, પરંતુ તેમણે કહ્યું છે કે ગુજરાતમાં 18 થી લઈને 28 તારીખની વચ્ચે સારા વરસાદો પડતા જોવા મળશે. તો આજે 10 દિવસ છે, 18 થી 28 તારીખ, એની અંદર તમને સારા વરસાદો જોવા મળવાના છે. અંબાલાલે આગાહી કરી છે અને અંબાલાલની આગાહી સાચી પડતી પણ જોવા મળી રહી છે. કારણ કે જોઈ લો, આપણી પાસે એક આ નકશો સામે આવ્યો છે. આ નકશો મિત્રો જણાવે છે કે કઈ કઈ તારીખોમાં કેટલા વરસાદ પડશે. એમાં આ પહેલો નકશો છે એ જણાવે છે કે 18 તારીખ સુધી બિલકુલ વરસાદ નથી, પરંતુ આ જો બીજા નકશામાં 18 થી 25 તારીખ મધ્યમ વરસાદ અને ત્રીજા નકશામાં 25 થી લઈને 2 તારીખ ભારે વરસાદ. એટલે અંબાલાલની જે આગાહી છે 18 થી 28 તારીખની એ સાચી પડતી જોવા મળી રહેશે. આ તારીખો દરમિયાન આખા ગુજરાતમાં એક સાર્વત્રિક રીતનો વરસાદ જે છે તે જોવા મળવા પૂરેપૂરી શક્યતાઓ સામે આવી રહી છે. બાકી મિત્રો ચોમાસાનો જે ઓફિશિયલ નકશો છે જોઈ લો, જ્યાં મિત્રો આ ચોમાસું આ લેવલ ઉપર જે 8 તારીખે પહોંચ્યું હતું, તો 8 તારીખે જે રેન્જમાં હતું એ જ મિત્રો આજે 13 તારીખે પણ ચોમાસું હજુ ત્યાં જ જોવા મળ્યું છે. અહીંયાથી આગળ પણ નથી વધ્યું. અને આને લઈને મિત્રો અલ નીનો જેવી પણ એક સંભાવના બની શકે. અલ નીનોને લઈને મોદીજીએ પણ ગઈકાલે ચેતવણી આપી છે. અલ નીનો શું છે? અલ નીનોને લઈને મિત્રો જે છે તેવું જણાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષે તૈયારીઓ રાખવી પડશે, કારણ કે જો અલ નીનોની સ્થિતિ વધારે ગંભીર થશે તો ગુજરાતમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ પણ બની શકે અને પૂર જેવી પરિસ્થિતિ પણ બની શકે ભારત સહિતના ઘણા બધા પંથકોની અંદર. તો એને લઈને પણ મિત્રો જે છે તે અહીંયા ખાસ માહિતી આપવામાં આવી છે. બાકી ચોમાસું મિત્રો જે છે તે એકંદરે શરૂઆતના સમયગાળા દરમિયાન સારું જોવા મળવાનું છે. તો પ્રથમ 10 દિવસ ઉપર આપણે નજર રાખશું અને જે આ સિસ્ટમો છે તેની અંદર જો કોઈ નવા ફેરફારો થશે તો આપણે જે છે તે રેગ્યુલર વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું અપડેટ. બાકી ગરમીને લઈને થોડી ઘણી અપડેટ અહીંયા તમને ફરીથી આપી દઉં. તો કેટલી ગરમી જોવા મળી રહી છે, તાપમાન કેટલું હજુ પણ ગરમ છે, તો જોઈ લો મિત્રો. ખાલી બપોરની અપડેટ આપું તો 13 તારીખની બપોરે પણ 40-41 ડિગ્રી તાપમાન હજુ યથાવત જોવા મળી રહ્યું છે. 14 તારીખની બપોરે પણ જોઈ લો તો 40 ડિગ્રી તાપમાન હજુ પણ યથાવત છે. 15 તારીખથી 39 ડિગ્રી થઈ રહ્યું છે તાપમાન. એટલે 15 તારીખથી તમને થોડી ઘણી રાહત મળશે. વળી 16 તારીખે મિત્રો થોડી ઘણી રાહત મળશે. એ રીતના મિત્રો ધીમે ધીમે આ રાહત ચાલવાની છે. પરંતુ જ્યાં સુધી પ્રોપર મિત્રો વરસાદી રાઉન્ડ ના આવી જાય ત્યાં સુધી ગરમી જે છે તે આ વખતે છેક સુધી રહેવાની છે. નકર મિત્રો એવું થતું હોય છે કે ગરમી વિરામ લેતી હોય છે, પરંતુ આ વખતે મિત્રો ગરમી જે છે તે રેગ્યુલર તમને 40 થી 42 ડિગ્રી જોવા મળી રહેશે. અને મિત્રો 17-18 તારીખે જે વરસાદી રાઉન્ડ આવવાનો છે, પ્રથમ મિત્રો નબળો રાઉન્ડ પણ નબળો, પરંતુ પ્રથમ જે રહેવાનો છે ત્યાં સુધી
મિત્રો તમને જે છે તે ગરમી ભોગવવી જ પડશે, સહન કરવી પડશે, કારણ કે એમાં કોઈ રાહત મળતી જોવા મળી રહી નથી. બાકી મિત્રો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમે હજુ સુધી વિડીયો હાઇપ નથી કર્યો તો નીચે કોમેન્ટની બાજુમાં હાઇપ લખેલો ઓપ્શન છે, વિડીયોને હાઇપ કરવાનું ના ભૂલતા. સાથે વિડીયો હાઇપ કરીને મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. છેલ્લે એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે વિડીયોમાં જે કંઈ પણ આપણે વાત કરી છે બધી આંકડાઓ અનુસાર નકશા ઉપર જે માહિતી આપણી પાસે આવી છે એના વિશે જ કરી છે. બાકી એની પુષ્ટિ અમે કરતા નથી કોઈ પણ માહિતીની. બાકી મિત્રો હવામાન વિભાગની માહિતી પાકા પાયે માન્ય ગણવામાં આવશે. તો આજ માટે આટલું જ મિત્રો. ફરીથી કાલે મળીશું. ત્યાં સુધી કયા ગામથી તમે વિડીયો જોયો કોમેન્ટમાં લખજો. કાલે મળીશું. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.